अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુનો કે વ્યક્તિનો કે અવસ્થાનો માલિક હોઈ શકે નહીં, યુઝર જ હોઈ શકે। શું હોઈ શકે? ધેટ્સ ઇટ। મેં તો કેટલાય માણસો એવા જોયા છે કે જે આ બેને કીધું ને જેમ લોભિયા, એવા વાણિયાઓમાં તો બહુ હોય અમારે, હું વાણિયો જ છું। તે એક વાર તિજોરીમાં પૈસા જાય પછી બહાર નીકળે, એ ઘરની બહાર કાયમ માટે જાય પણ પૈસા ના નીકળે। એટલે પછી મેં કીધું કે કેટલાક માણસો એવા છે કે પોતાની મહેનતથી અને પુણ્યથી કમાયેલા પૈસા છે, પણ એ પૈસાના ખાલી સિક્યોરિટી ગાર્ડ છે, વગર પગારના। ના સમજાય? રોજ જે થપ્પી જોઈ લેવાની, ઘટી નથી ને, કાઢવાની નહીં પણ, અને પાછું તાળું બરાબર ચેક કરી લે, સવાર સાંજ બે ટાઈમ, ભલે પૈસા જતા રહે પણ તાળું તો લગાવેલું હોવું જ જોઈએ। એટલે આ લોભ વૃત્તિ છે, લોભ વૃત્તિ। એટલે તારે જ્ઞાની કહે છે કે ભાઈ આ કામનું નથી આપણે માટે। તને કબીરજી કેટલું સુંદર કીધું, ખા પી ખિલાઈ દે કર લે અપના કામ, બાકી રહે રે નરો સંગ ન ચલે બાદામ। એક બદામ પણ સાથે આવવાની નથી, માટે તું ખા પી અને લોકોને ખવડાવી દે કે છે। પણ ભગવાન લોકોને ખવડાવું તો ફાયદો શું થાય? તારે ભગવાન કે છે ભાઈ તું પૈસા તારા માટે વાપરીશ, એ બધા ગટરમાં ગયા, કન્ઝ્યુમ। શું કીધું? તે પરિવાર માટે વાપર્યા એટલે તને 25% મળશે। 100 વાપર્યા ને તો કેટલા મળશે બેનિફિટ? 25%। તે બીજા માટે વાપર્યા ને, ભલે પરિવાર છે પણ તારાથી અધર્સ, એટલે તને 25% મળશે। તું તારા કુટુંબીઓ પાસે વાપરીશ તો 50% મળશે। ઘર કરતા એ જુદા, ખ્યાલ આવી ગયો? અને તું સમાજ માટે વાપરી, જેની સાથે કોઈ રિલેશન જ નથી, તો તને 100% પાછા મળશે। ઇટ ઇઝ યોર 100% ઇન્વેસ્ટમેન્ટ કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ। એટલે આ લોકો પુણ્યશાળીઓના ઘેર એમને જન્મતા નથી, પોતાનું બેલેન્સ માટે જન્મે છે। એટલે બાપા બેલેન્સ મૂકીને જાય, છોકરો વાપરે, કારણ કે પોતાનું છે ને। સમજાય છે? આ બધું આ આખું આ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ છે, ગપું નથી। આપણે આ બધા લો ઓફ નેચર જાણતા નથી ને, આ ભગવાનના કાયદા નથી, કુદરતના કાયદા છે। એટલે સમાજને આપેલું હોય તે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય। એટલે પહેલા જમાનાના જે શેઠિયાઓ હતા એ બધા પૈસા પોતે ખાય પીવે, સારી રીતે જીવનમાં રહે, અને પછી સમાજ માટે ખર્ચી નાખે। શું કરે? કેમ? ઇન્વેસ્ટમેન્ટ। આપણે પૈસા કમાઈએ તો પૈસા ક્યાંથી આવવાના છે? ઉપરથી આવવાના। સમાજ, તમે કોઈ પણ પ્રોડક્ટ બિઝનેસ કરો, જોબ કરો, દુકાન ચલાવો, તો કન્ઝ્યુમર તો પબ્લિક જ છે, સમાજ જ છે ને, એના આધારે તમને પૈસા મળવાના છે ને। એટલે દાદા કે તમે સમાજ માટે કરશો તો આ સમાજ વાળા પાછા તમને આપી જશે, પાછા ઉપરથી આવશે ને। સમજાય છે ને? એટલે આ રીતે આ રિસાયકલ છે। શું છે? તમારું જ પૈસાનું। સમજાય છે ને? એટલે કશું આમાં પણ આ મિકેનિકલ સાયકલ છે, આને મોક્ષને કોઈ લેવા દેવા નથી। આ તો કઈ રીતે તમને પુણ્ય બંધાય છે અને ભોગવટો કઈ રીતે આવે છે એની ખાલી વાત કરું છું।